ઘણા વિદ્યાર્થીઓ આમાં એમ કહે છે કે સાહેબ હમણાં તમે એવું કીધું ફ્રીમાં છે અને થોડીક જ વારમાં અભિબોલા અભિફોક 99 રૂપિયા કરી નાખ્યા. આટલી જલ્દી કોઈ માણસ ફરે? એનો જવાબ મારી પાસે છે. તમે અગાઉ કીધું ફ્રીમાં છે તો 99 રૂપિયા કેમ આપવાના? અહીંયા હું તમારી સામે 2-4 વસ્તુઓ મૂકું છે, તમે જુઓ. પેલા જેમ કે ઉદાહરણ તરીકે હમણાં આપણે અહીંયા છે ને આ જીઓ હોટસ્ટાર છે ને, આ જીઓ હોટસ્ટાર નું સબસ્ક્રિપ્શન, રાઈટ? તો લગભગ એ 500-700 રૂપિયા, આપણે 500 રૂપિયા ગણીને ચાલો ને, 500 રૂપિયાનું સબસ્ક્રિપ્શન થાય. ખાલી શું જોવા માટે? T20 વર્લ્ડ કપ જોવા માટે કવિ જીઓ નું સબસ્ક્રિપ્શન લેશે. ત્યાંથી આગળ જઈએ, કોઈ વાંધો નહીં. નેટફ્લિક્સ નું જો સબસ્ક્રિપ્શન લેવું હોય ને તો એને પૈસા છે ત્યાં. સાહેબ ડોમિનોઝ માં પીઝા ખાવા જાવ 99 રૂપિયા મેં કઈ પીઝો લગભગ નથી મળતો. સાદું કાઠિયાવાડી ક્યાંક જમવા ગયા ને તો 150 રૂપિયાથી ચાલુ થાય, બરાબર? એટલે 150 રૂપિયા સાદી થાળી ના થાય. અને ખાલી કલ્પના કરજો કે આ 99 રૂપિયા જે તમારી પાસેથી લઈ છે ને એ આખા વર્ષના છે. આમાંથી તમને 2 વસ્તુ સમજાવવા માંગુ છું. એક વસ્તુ એ કે અમારે એવો વર્ગ જોઈ છે કે જે ખરેખર મહેનત કરે. ફ્રી કરીને હાવ ફ્રી કરી નાખ્યું હોય ને તો ગમે એ આવે, લાઈન આટો મારી આવું, પછી કેવું થાય 4 દી 5 દી 10 દી ટેસ્ટ દે ને પછી દેખાય જ નહીં. બીજી બાબત એ કે અમે તમારી પાસેથી 1 રૂપિયો લીધો હશે ને તો અમે એ કામમાં હાવ બંધાઈ જાશું. જો ફ્રી કોઈ વસ્તુ મૂકી હશે તો અમે બંધાયેલા નહીં હોય. સમજો, ધારો કે વેબ સંકુલે કોઈ એક સિરીઝ લોન્ચ કરી, 14 લેક્ચરનું કીધું ને 13 જ લેક્ચર દીધા, તો તમે માનહાનિનો કેસ નથી કરી શકવાના સાહેબ તમે કેમ આવું કર્યું. પણ જ્યારે 99 રૂપિયાનું હશે તો, એટલે ફોન ન કરતા, જસ્ટ વાત છે, 99 રૂપિયાનું સબસ્ક્રિપ્શન તમને આપીએ તો 99 રૂપિયામાં અમારી કટિબદ્ધતા દેખાશે. ત્યાં વેબ સંકુલમાં આપણે જોયું હશે કે દશેરાનો દિવસ રજા બધે હોય, સમજો, પણ દશેરાના દિવસે તે રેકોર્ડેડ ફોર્મમાં છેલ્લે આપણા યુટ્યુબ પર વિડીયો અપલોડ થયા હશે. હમણાં મકર સંક્રાંતિ આવશે, 14 તારીખે રજા બધાને ટીચકી મારી હોય, પરંતુ એ દિવસે પણ તમારું ભણતર ન બગડે એટલા માટે વેબ સંકુલ છે, વેબ સંકુલ વિડીયો મૂકશે. એટલે હું એમ કહું છું કે એમ નામ જો અમે પ્રસંગો, જાહેર જે રજાઓ છે, રજાના દિવસો, એમાંય તે અમે જો કદાચ અમારું ડેડિકેશન બતાવતા હોય, સ્વાભાવિક વાત છે કે અહીંયા અમે એક 99 રૂપિયા તમારી પાસેથી લઈએ, બરાબર, તો અમે વધુ કટિબદ્ધતા દર્શાવી શકીશું. બાકી આપ જાણો જ છો, આપને ખૂબ સારી રીતના ખબર છે, 99 રૂપિયામાં કાંઈ નથી થવાનું, કોઈનું કાંઈ નથી થવાનું, તમારું નહીં ને અમારું નહીં, સમજાણું? પણ અમારે એક એવો ક્રીમ વર્ગ જોઈ છે જે ખરેખર મહેનત કરવા વાળો છે. કદાચ એની તૈયારી 0% હશે ચાલશે, પણ એની દાનત 100% હશે ને એવા વિદ્યાર્થીઓ અમારે જોઈશે.